નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પૂણા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 3 વર્ષ પહેલા ગુમ થયેલા એક યુવકની હત્યા થઈ હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. સુરતના પૂણા વિસ્તારમાં 3 વર્ષ પહેલા એક વ્યક્તિ રહસ્યમય રીતે ગુમ થયો હતો, જેની શોધખોળ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ કોઈ સુરાગ મળતો ન હતો. આ મામલે ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે તે સમયે હાજર રહેલા એક સગીરે મૃતકના ભાઈને જણાવ્યું હતું કે નશાની હાલતમાં સગીરોએ ભેગા મળીને યુવકને મોતને ઘાટ ઉતારી તેની લાશને જમીનમાં દાટી દીધી હતી. મૃતકના ભાઈએ આ અંગે પૂણા પોલીસને જાણ કરતા જ પોલીસ એક્શનમાં આવી છે. અત્યારે પૂણા પોલીસે જેસીબીની મદદથી તે સ્થળે ખોદકામ કરી રહી છે, પરંતુ હજી સુધી મૃતદેહના અવશેષો હાથ લાગ્યા નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.